સુરત સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થયેલ આરોપી શુભમ શર્માને પોલીસે સિંગણપુર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે। ગઈકાલે કોર્ટમાં મુદ્દત દરમિયાન તબિયત લથડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો, જેથી પોલીસને ચકમો આપી ફરાર થયો। મળતી માહિતી મુજબ આરોપી શુભમ શર્માને લાજપોર જેલમાંથી કોર્ટ મુદ્દત હોવાથી લવાયા હતા, જ્યાં તેની તબિયત ખરાબ થઈ હતી, જેથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો। તબિયતમાં સુધારો થયા બાદ હોસ્પિટલમાંથી પોલીસ નજર ચૂકવી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસે તેને શોધવાનું કામ શરૂ કર્યું હતું। દરમિયાન પોલીસે મળેલી માહિતીના આધારે સિંગણપોર વિસ્તારમાંથી આરોપી શુભમ શર્માની ધરપકડ કરી કબજો ચોક બજાર પોલીસને સોંપ્યો હતો। કાલે 22/8/25 રોજ નામદાર કોર્ટ કસ્ટડી હેઠળ લાજપોર મધ્યસ્થ જેલમાં રાખવામાં આવેલ એક આરોપી શુભમ શર્મા, જે પોક્સો અને એટ્રોસિટીના ગુનાઓના આરોપી છે, કોર્ટમાં ખેંચ આવતા તેને સારવાર અર્થે આ કામના આરોપીને જાપ્તામાં નવા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન આ આરોપીએ ઇમરજન્સી વોર્ડમાંથી કલાક 1:15 दोपहर ના આસપાસ વોર્ડમાંથી નજર ચુકાવીને નાસી ભાગી ગયેલો। તો આ બાબતની જાણ થતાં જ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 262 ની અંદર તરત જ ગુના દાખલ કરવામાં આવ્યા અને ખટોદરા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને ચોક બજારની પોલીસો આ બધા લોકોએ અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી તપાસ કરતા અને બધી ટેકનિકલ રીતે તપાસ કરતા આ આરોપીને આજ સિંગપોર 4 રસ્તા ખાતેથી ફરીથી ધરપકડ કરવામાં આવ્યા છે અને પરત જેલમાં મૂકવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે। આગામી દિવસોમાં તહેવાર દરમિયાન સુરત શહેરના લોકોની સુરક્ષા અને શાંતિ વ્યવસ્થા જાળવવા માટે ભેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા વિશેષ કવાયત હાથ ધરી છે। અંતર્ગત ભેસ્તાનના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આગામી તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ભેસ્તાન પોલીસે સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું। પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તહેવારોના સમયગાળા દરમિયાન ગંભીર અને સંવેદનશીલ પરિસ્થિતિ ઊભી ન થાય તેને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। શહેરના મુખ્ય બજારો, ધાર્મિક સ્થળો, વ્યસ્ત માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કર્મચારીઓની ફૂટ પેટ્રોલિંગ વધારવામાં આવી છે। આ ઉપરાંત અનિયમિત વાહન ચલાવવા, શરાબ પીને વાહન ચલાવવા અને શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખવા માટે વાહન ચેકિંગ કેમ્પ પણ લગાવવામાં આવી રહ્યા છે। સુરતના અડાજણ વિસ્તારમાં ગાર્ડન ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ ઉત્સવના કાર્યક્રમ દરમિયાન એક ગમખ્વાર ઘટના બની। ગણપતિની મૂર્તિના આગમનના સમયે ભારે ભીડના કારણે વધુ પડતા લોકો સ્ટેજ પર ચડી જતા સ્ટેજ તૂટીને પડતા 40 થી 50 લોકો નીચે પટકાયા હતા, જેનો વિડીયો વાયરલ થયો છે। આજે વિસ્તારમાં શ્રીજીના આગમન ટાણે ઘટના બની છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ગાર્ડન ગ્રુપ દ્વારા શ્રીજીના આગમન સમયે બનાવેલા સ્ટેજ પર જરૂરત કરતાં વધુ લોકો ચડી જતા તૂટી પડ્યો હતો। આ ઘટનામાં મહિલાઓ સહિત 40 થી 50 લોકો સ્ટેજ પરથી નીચે પટકાયા હતા। સૂત્રોના જણાવ્યા મુજબ નીચે પટકાયેલા બધા જ લોકોને સામાન્ય ઈજા થઈ છે। ઘટના બનતા જ સ્થાનિક પોલીસ તરત જ મદદ માટે પહોંચી ગઈ હતી। ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત અને સાયકલિંગને પ્રોત્સાહન આપવા હેતુથી સુરત જિલ્લાના કામરેજ 4 રસ્તાથી કામરેજ ગામ સુધી સન્ડે ઓન સાયકલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સાયકલ રેલી ગ્રામ્ય પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને સફળ બનાવવા કામરેજ ખાતે ભવ્ય સન્ડે ઓન સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં ગ્રામ્ય પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને કામરેજ ગામની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। રેલીનો હેતુ નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો તેમજ પર્યાવરણને અનુકૂળ પરિવહનના રૂપમાં સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો હતો। વિશિષ્ટ રીતે યોજાયેલ આ સાયકલ રેલી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાનું વિશેષ આયોજન કરાયું હતું, જેથી કોઈપણ પ્રકારની અવરોધ વિના રેલી સફળતાપૂર્વક પૂરી થઈ। સ્થાનિક લોકોએ રેલીનું સ્વાગત કરી ભાગીદારોનો ઉત્સાહ વધાર્યો। માનનીય વડાપ્રધાન શ્રીના જે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ કેમ્પેન જે છે તે કેમ્પેન અંતર્ગત આજે સુરત ગ્રામ્ય જિલ્લા ખાતે સન્ડે ઓન સાયકલ, જેની અંદર મોટી સંખ્યામાં અમારા પોલીસ અધિકારી ભાઈઓ બહેનો તથા વિદ્યાર્થીઓ તમામ લોકોએ ભાગ લઈ અને એક સાયકલ રેલીનું આયોજન કરેલું અને ખૂબ જ ઉત્સાહપૂર્વક તમામ લોકોએ ભાગ લીધેલ છે। તમામ સાયકલિસ્ટ જે છે એ લોકો મેન્ટલી અને ફિઝિકલી ફિટ બને અને આ જે કેમ્પેન છે એને સાચા અર્થમાં ચરિતાર્થ કરે અને કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટીને પોતાની જીવન પદ્ધતિનો રૂટીન હિસ્સો બનાવે અને સારું જીવન જીવી શકે એ પ્રકારનો ઉદ્દેશ્ય છે। અને આજે મોટી સંખ્યામાં તમામ સાયકલિસ્ટે ભાગ લીધેલ છે। એ તમામને હું
સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપું છું. સુરત શહેરમાં ગણેશ ઉત્સવ હિન્દુ ધર્મની સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતી એકતા અને કોમી એકલાસભર્યા વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. સમિતિ છેલ્લા 37 વર્ષથી સતત કટિબદ્ધ રીતે કાર્યરત છે અને હંમેશા ઉત્સવને અનુશાસિત રીતે ઉજવવા પ્રયાસ કરી રહી છે. આ પત્રકાર પરિષદમાં સરકારી તંત્રો દ્વારા ઉપલબ્ધ સુવિધાઓ અને વ્યવસ્થાઓની માહિતી આપવામાં આવી હતી. સાથે જ આ વર્ષે આયોજકો દ્વારા કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં સમિતિના પ્રમુખ અનિલ બિસ્કીટવાલા, વિવિધ હોદ્દેદારગણ તેમજ સાધુ સંતોની ઉપસ્થિતિ નોંધાઈ હતી. અનિલ બિસ્કીટવાલાએ જણાવ્યું કે ગણેશ ઉત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ તે એકતા, ભાઈચારો અને શિસ્તપૂર્ણ સમારંભનું પ્રતીક છે. શાળા તમામ આયોજકો અને નાગરિકોએ આ ભાવનાને જાળવવી જોઈએ. પત્રકાર પરિષદમાં જનમાર્ગદર્શન રૂપે આરતી, સ્થાપના અને વિસર્જન સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી, સાફ સફાઈ, ટ્રાફિક વ્યવસ્થાપન અને ધ્વનિ પ્રદૂષણ ન થાય તેનું વિશેષ ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવી હતી. સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિએ અંતે સૌને સંદેશ આપ્યો કે ધર્મની ગરિમા જળવાઈ રહે તે રીતે ઉત્સવ ઉજવીએ અને ભવ્ય ગણપતિ મહોત્સવના માધ્યમથી સંસ્કૃતિનું વિજ્ઞાનમય રૂપ લોકો સુધી પહોંચાડી શકીએ. આજે કઈ બાબતે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું? જય શ્રી ગણેશ. આજે શ્રી ગણેશ ઉત્સવ વર્ષ 2025માં સમગ્ર સુરતનું જે ગણેશ ઉત્સવ છે તે શાંતિ રીતે સાથે સાથે સરકારી તંત્રની વ્યવસ્થાના ભાગરૂપે જે અમે લોકો સંકલન કર્યું છે માનનીય પોલીસ કમિશનર શ્રી અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે તેની માહિતી આપવા માટે આજે અમે પત્રકાર પરિષદ યોજી છે. તો મારી સાથે ગણેશ સમિતિના જ મહામંત્રી શ્રી વિમલભાઈ ભટ્ટ, જોગેન્દ્રભાઈ સાહાની ઉપસ્થિત છે અને સંતો પણ હાલમાં ઉપસ્થિત છે. આ પત્રકાર પરિષદ દ્વારા સુરતના સમગ્ર ગણેશ ભક્તોને એટલું જણાવવાનું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા 21 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે, જે અમારી ગણેશ ઉત્સવ સમિતિની વેબસાઇટ પર તમને બતાવવામાં આવેલા છે. તે સિવાય જ્યાં તમે ઓનલાઈન પરમિટ ભરો ત્યારે પણ તમને દર્શાવવામાં આવે છે. પોલીસ સ્ટેશન પ્રમાણે અમે લોકોએ અલગ અલગ કૃત્રિમ તળાવ એમાં ગોઠવા છે, જેનાથી કોઈ ખોટી રીતે કોઈ બીજા વિસ્તારમાં જઈને વિસર્જન ન કરી શકે અને અફરાતફરી ના થાય અને ટ્રાફિકની વ્યવસ્થા ના બગડે એના માટેના અમારા નિયમો તેમજ લોકોને ભરી શકે. પોલીસ સ્ટેશન પ્રમાણે કૃત્રિમ તળાવ આપવામાં આવેલ છે. તે સિવાય જે મોટી મૂર્તિઓ છે, જે 5 ફૂટની મોટી મૂર્તિઓ જે કૃત્રિમ તળાવ વિસર્જન કરવા નથી આવતી, તેના માટે સુરતમાં હજીરા, મગદલ્લા અને ડુમ્મસ એમ 3 દરિયાઈ ઓવારા છે, ત્યાં વિસર્જન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ વર્ષે ખાસ વ્યવસ્થા એવી કરવામાં આવી છે કે સવારથી લોકો વિસર્જનની શરૂઆત કરી નાખે. આમ પણ શાસ્ત્ર વિધિ પ્રમાણે ભગવાન ગણેશનું વિસર્જન સૂર્ય ઉદયથી સૂર્યાસ્ત થઈ જવું જોઈએ અને એટલે એના માટેમાં આપણે પ્રયત્ન ચાલુ છે. સાથે સાથે ટ્રાફિકની નિયમન માટે પણ રૂટ પણ પોલીસ તંત્ર સાથે નક્કી કરીને બનાવવામાં આવેલા છે, જે અમારી ગણેશ સમિતિની ઓનલાઈન પરમિટમાં દેખાશે અને બીજું બહાર મૂકવામાં આવશે. તે સિવાય કોઈ પણ તકલીફ હોય તો ગણેશ સમિતિના કાર્યાલયનો સંપર્ક કરી શકે, જ્યાં 11 કુલ અમારા કાર્યાલય છે સમગ્ર સુરતમાં, ત્યાં સંપર્ક કરી શકે. સાથે ટોપ 30 જે ઇનામ વિતરણનો અમારો કાર્યક્રમ છે, તેમાં પણ દરેક સ્પર્ધકો એમાં ભાગ લેવા માટે એક ફરજિયાત અમારો જે કન્સેપ્ટ છે કે માટીની મૂર્તિ, અને તે પણ સરકારી જાહેરનું પાલન કરતા તેવાને અમે ખતે એમાં લઈએ છીએ. અને સાથે સાથે અમારો કન્સેપ્ટ જ્યારે અમારો કાર્યક્રમ થયો ઇન્ડોર સ્ટેડિયમમાં, ત્યારે અમે જાહેર કર્યું હતું કે સિંદૂર ઓપરેશનના થીમ પર ગણેશ ભક્તો એમાં આગળ વધે. અને અમારું અભિયાન જે માનનીય નરેન્દ્રભાઈ મોદીજી આપણા પ્રધાનમંત્રીશ્રીએ શરૂઆત કરેલી 2017માં, એમને મન કી બાતમાં અમારા ગણેશ સમિતિને માન આપીને મન કી બાતમાં લીધું હતું. તે અનુસંધાને ગુજરાત સરકારે પણ આ વર્ષે એક પ્રતિયોગિતા શરૂ કરી છે, જેના આધારે અમે એમનો આભાર પણ માને છે ગુજરાત સરકારનો કે તેઓએ અમારા કન્સેપ્ટને રાજ્ય કક્ષા લઈને સમગ્ર ગણેશ ભક્તોને જે માન આપવા જઈ રહ્યા તેના બદલે અમે ખૂબ આભાર માને છે. જય શ્રી ગણેશ. કંઈ પણ તકલીફ હોય તો ગણેશ સામે સંપર્ક કરજો. આભાર. સુરત શહેરના ઉધના ગામ મેઇન રોડ પર યુવક મોબાઈલ ફોન ચોરી કરતા પકડાયો. ઘટનાની જાણ થતાં લોકોએ યુવકને પકડી પાડ્યો અને બરાબરનો મેથી પાક આપી પોલીસને હવાલે કર્યો હતો. સ્માર્ટ સિટી સુરત શહેરમાં ગુનાખોરી વધી રહી છે અને પોલીસ પણ ત્વરિત કાર્યવાહી કરી રહી છે. ત્યાં ફરી મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે. ઉધના ગામ નજીક મુખ્ય રોડ પર એક યુવકે રાહદારીનો મોબાઈલ ફોન ચોર્યો. આ દરમિયાન ચોરી થતાં અન્ય લોકોએ યુવકને પકડી લીધો અને તેને મેથી પાક ચખાડ્યો. ઘટના બાદ પોલીસ દોડી આવી હતી અને લોકોએ યુવકને પોલીસને હવાલે કર્યો હતો.
હાલ ઘટનાની વધુ તપાસ ઉધના પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે. સુરતના ઉધના વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. સિટી ઇન્ડસ્ટ્રીયલ સ્થિત જરીના એક કારખાનામાં કામ કરતી મહિલા લિફ્ટમાં ફસાઈ જતા મોતને ભેટી હતી. ઘટના બાદ પોલીસ દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ સિટી ઇન્ડસ્ટ્રીયલ સ્થિત જરીના કારખાનામાં 36 વર્ષીય મહિલાનું મોત થયું છે. મહિલા રોજના કામકાજ માટે લિફ્ટનો ઉપયોગ કરતી હતી. આજે સવારની શિફ્ટ દરમિયાન લિફ્ટમાં કોઈ તકનીકી ખામી સર્જાઈ અને મહિલા તેની વચ્ચે ફસાઈ ગઈ. ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળ પર જ તેણીનું મોત નીપજ્યું હતું. મહિલાના મોતની જાણ થતાં તાત્કાલિક ઉધના પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. કારખાનાની લિફ્ટની હાલત અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે. આ દુર્ઘટનાથી કામદારોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. જી સર, આજે તારીખ 24/8/2025ના સવારે 8:30 વાગ્યાના સુમારે ઉધના સોલાપુર કમ્પાઉન્ડ જે છે એમાં બજરંગ ડાઇંગની બાજુમાં પ્લોટ નંબર 21 શુભલક્ષ્મી જરીના કારખાનામાં એક બનાવ બનેલ હતો. એમાં જે એક મહિલા છે પિંકી વિરેન્દ્ર પ્રસાદ કે જેમની ઉંમર આશરે 45 વર્ષ છે. આ મહિલા જરીના કારખાનામાં છેલ્લા 6-1 માસથી ત્યાં આગળ કામ કરી રહ્યા હતા. જ્યારે પોતાનું કામ કરી રહ્યા હતા ત્યારે તેમણે જે સામાન ઉપર નીચે લઈ જવા માટેની જે લિફ્ટ છે એ લિફ્ટની અંદર કામ કરી રહ્યા હતા ત્યારે એમનો સાડીનો છેડો ભરાઈ ગયો લિફ્ટની અંદર અને એના કારણે એ ખેંચાઈ ગયા હતા અને એમાં એમના જડબા અને મોઢાના ભાગ ઉપર ઇન્જરી થઈ જેના કારણે એમનું અવસાન થયેલું છે. હાલ આ બાબતે આગળની એડી દાખલ કરી અને આગળની તપાસ ચાલુ છે. સુરત લાજપુર મધ્યસ્થ જેલ ખાતે આજરોજ કરુણા ટ્રસ્ટના ઉપક્રમે બંદીવાનોએ પર્યુષણ પર્વની ધાર્મિક આરાધનાથી જેલમાં સંસ્કૃતિમય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમ યોજ્યો હતો. પર્યુષણ પર્વ જૈન ધર્મમાં આત્મશુદ્ધિ અને ક્ષમા યાચનાનો પર્વ છે. લાજપુર જેલ ખાતે મહાવીર જન્મ વાંચન તથા મિચ્છામી દુક્કડમ જેવી ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના દ્વારા બંદીવાનોએ જાત ચિંતન તેમજ વેર વિસર્જન કરીને પોતાના જીવનમાં પોઝિટિવ પરિવર્તન લાવવાના શપથ લીધા હતા. કાર્યક્રમ દરમિયાન શ્રી હર્ષ સંઘવીએ તમામ બંદીવાનોને પર્યુષણ પર્વ તેમજ આગામી તહેવારોની શુભેચ્છાઓ પાઠવી. સાથે જ તેમણે જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા બંદીવાનોએ પોતાના અંતરમાં માનવતા જગાવીને એક નવો આરંભ કરી શકે છે. આ અવસરે બંદીવાનોને લાડુ વિતરણ પણ કરવામાં આવ્યા હતા, જેને લઈને દરેકના ચહેરા પર ખુશી જોવા મળી હતી. કરુણા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમ માત્ર ધાર્મિક ન રહ્યો પરંતુ માનવતાના સંદેશ સાથે સંસ્કાર અને આત્મા પરીક્ષણ તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું.